કોંગ્રેસે 30 વર્ષમાં સત્તા પક્ષમાં બેસીને માત્ર ભાજપની ભાગીદારી કરી છે, એને ક્યારેય જનતા માટે વિરોધ નથી કર્યો, ખેડૂત માટે વિરોધ નથી કર્યો. એટલે ઈ જે વિરોધ અમારો કરે છે ને સાબિત કરે છે કે એની ભાગીદારી તૂટી રહી છે, અમે એની ભાગીદારીને ખુલ્લી પાડી રહ્યા છીએ. એટલા માટે કોંગ્રેસ અમારો વિરોધ કરે છે. કોંગ્રેસે તો શરમ આવી જોઈએ, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કારણ કે 30 વર્ષ સુધી વિરોધ પક્ષમાં તમે બેઠા હતા. આમ આદમી પાર્ટી તો થોડાક વર્ષથી ગુજરાતમાં આવી છે, તો 30 વર્ષથી તમે કર્યું શું? ખાલી પૈસા બનાવવાનું કામ કર્યું, ભાજપની ગુલામી કરવાનું કામ કર્યું અને જનતાને કચડવાનું કામ કર્યું છે. એટલે કોંગ્રેસે જે કૃત્ય કરી રહ્યું છે એનાથી સાબિત થાય છે કોંગ્રેસનો ચહેરો ગુજરાતની જનતા ઓળખી ગઈ છે અને હવે આવનારી ઇલેક્શનમાં કોંગ્રેસ ઉપર ક્યારેય જનતા ભરોસો નહીં કરે. વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી સ્વીકાર્ય છે. જે ખેડૂતો જેલમાં છે એના માટે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ હંમેશા ખડે પગે છે અને અમે સંવિધાનિક રીતે તો લડીએ છીએ, પરંતુ આ ભાજપની તાનાશાહી વચ્ચે પણ અમે રોડ ઉપર આંદોલન કરીએ છીએ. સંવિધાનિક રીતે જે અધિકાર, મૌલિક અધિકારો આપણને આપ્યા છે એને લઈને પણ અમે અવાજ ઉઠાવીએ છીએ. સરકાર ગમે એટલું દમન કરે છે અમારા ઉપર, અમને જેલમાં પૂરે છે, અમને ઘરમાં પૂરે છે, છતાં પણ અમે અવાજ ઉઠાવતા રહેશું. એટલે અમારી જે લીગલ ટીમ છે એ પણ ખડે પગે છે, પરિવાર સાથે હંમેશા સતત સંપર્કમાં છે. એટલે કોઈએ ડરવાની જરૂર નથી. અમને ખબર છે કે ખેડૂત જગતનો તાત એ સૌનો બાપ છે અને સરકાર ઉપર ભારે પડશે.